ગણિતમાં અમુક વસ્તુઓ છે ને પહેલીવાર જોઈએ તો કોઈ મોટા કોયડા જેવી લાગે અને એમાંની જ એક છે બૈજિક પદાવલીઓ. પણ ખબર છે, દરેક સારા કોયડાની જેમ એને ઉકેલવાની એક અલગ જ મજા છે. તો ચાલો આજે સાથે મળીને આ ગણિતના કોયડાના દરેક ટુકડાને સમજીએ અને જોડીએ. આપણી આખી સફરની શરૂઆત આનાથી થશે. 5x + 3. હા, આ ગણિતની એક ભાષા છે, એક વાક્ય છે. પણ સવાલ એ છે કે આ વાક્ય કહેવા શું માંગે છે? આમાં પેલા xનો શું રોલ છે? અને આ 5 અને 3 અહીંયા શું કરી રહ્યા છે? ચાલો આ રહસ્ય પરથી એક પછી એક પડદો ઉઠાવીએ. કોઈ પણ રેસિપી હોય કે પછી કોઈ કોયડો હોય, શરૂઆત હંમેશા એના મૂળભૂત ઘટકોથી જ થાય છે. તો આપણી આ ગાણિતિક રેસિપીમાં પણ બે મુખ્ય ઘટકો છે, જેના પર જ આખી રમત ટકેલી છે. તો પહેલો અને સૌથી રસપ્રદ ઘટક છે ચલ, જેને અંગ્રેજીમાં આપણે વેરિયેબલ કહીએ છીએ. તમે જોયું જ હશે, ગણિતમાં x, y કે z જેવા અક્ષરો દેખાય છે. એને ચલ કેમ કહેવાય? કારણ કે એની કિંમત ફિક્સ નથી હોતી. એ સતત બદલાતી રહે છે. એ આખી પદાવલીનો સૌથી ડાયનેમિક ભાગ છે એમ કહી શકાય. અહીંયા જુઓ, એનો જાદુ એકદમ સાફ દેખાય છે. જો આપણે માની લઈએ કે xની કિંમત 2 છે, તો આખી રકમનો જવાબ 5 આવે. પણ જેવી xની કિંમત બદલીને 5 કરી, તો જુઓ, જવાબ તરત જ 8 થઈ ગયો. આ જ તો છે ચલની તાકાત. એ આખા સમીકરણનું પરિણામ બદલી શકે છે. અને હવે ચલની બરાબર સામે આપણી પાસે છે એનો વિરોધી સ્થિર સંખ્યા અથવા કોન્સ્ટન્ટ. નામ પરથી જ ખબર પડી જાય છે, આ એક એવી સંખ્યા છે જે ક્યારેય પોતાનું મૂલ્ય નથી બદલતી. તે પદાવલીનો એકદમ સ્થિર અને ભરોસાપાત્ર આધારસ્તંભ છે. તો અહીં બંને વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે ચલ, જેની કિંમત જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે, અને બીજી તરફ છે સ્થિર સંખ્યા, જે હંમેશા અડીખમ એકની એક જ રહે છે. આ બંનેના સંતુલનથી જ આખી પદાવલી બને છે. ઓકે, તો હવે આપણી પાસે બે મુખ્ય ખેલાડીઓ છે, ચલ અને સ્થિર સંખ્યા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે એ જોવાનું છે કે આ બંને એકબીજા સાથે જોડાય છે કેવી રીતે, અને એમાંથી કંઈક નવું શું બને છે. અહીંયા એક નવો અને બહુ જ મહત્વનો શબ્દ આવે છે, ગુણાંક. ગુણાંક એટલે એવી સંખ્યા જે હંમેશા ચલની સાથે જ ચોંટેલી રહે છે, એની સાથે ગુણાકારના સંબંધમાં. સરળ ભાષામાં કહીએ તો એ ચલનો સૌથી પાક્કો સાથી છે. આપણા મૂળ ઉદાહરણ પર પાછા આવીએ. 5x. એમાં ચલ xનો સાથી કોણ છે? બિલકુલ સાચું, એ 5 છે. તો અહીંયા 5ને xનો ગુણાંક કહેવામાં આવે છે. અને હા, એવું જરૂરી નથી કે ગુણાંક હંમેશા ધન સંખ્યા જ હોય, જેમ કે -7a જેવા ઉદાહરણમાં ગુણાંક -7 છે. આ યાદ રાખવું બહુ જ જરૂરી છે, કારણ કે ગણિતમાં ચિહ્ન એટલે કે સાઇન બહુ જ મહત્વની હોય છે. આ ટેબલ આખી વાતને એકદમ સરળ બનાવી દેશે. પણ હવે એક મજેદાર વાત. જ્યારે કોઈ ચલ એકલો દેખાય, જેમ કે ખાલી x, ત્યારે શું? એવું લાગે ને કે એની સાથે તો કોઈ છે જ નહીં. પણ ગણિતમાં એક છુપાયેલો હીરો હંમેશા હોય જ છે, અને એ છે 1. એટલે જ્યારે ખાલી x લખેલું હોય, ત્યારે એનો ગુણાંક 1 ગણાય છે. અને બસ જ્યારે આ ગુણાંક અને ચલની જોડી બને, જેમ કે 5x, ત્યારે એને ગણિતની ભાષામાં એક પદ કહેવામાં આવે છે. આ પદ આપણી આખી પદાવલીનો એક નાનો પણ મહત્વનો બિલ્ડિંગ બ્લોક છે. સરસ, આપણી રેસિપીના લગભગ બધા ઘટકો તૈયાર છે, ચલ, સ્થિર સંખ્યા, ગુણાંક અને પદ. તો હવે સમય છે એ જોવાનું કે આખી ડિશ એટલે કે સંપૂર્ણ બૈજિક પદાવલી આખરે બને છે કેવી રીતે. તો આ રહી એની સત્તાવાર વ્યાખ્યા. બૈજિક પદાવલી એટલે બીજું કાંઈ નહીં, પણ અત્યાર સુધી જે પણ ઘટકો સમજાને, ચલ, સ્થિર સંખ્યા, પદ, એ બધાને સરવાળા, બાદબાકી જેવી નિશાનીઓથી જોડીને બનાવેલું એક અર્થપૂર્ણ વાક્ય. આને બનાવવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. પહેલા મૂળભૂત ઘટકો લો, એમાંથી પદ તૈયાર કરો, અને પછી એમને ગણિતના ચિહ્નોથી જોડી દો, અને બસ આપણી ગાણિતિક વાર્તા તૈયાર. આ વિચાર મને બહુ જ ગમે છે. જેમ અલગ અલગ શબ્દો જોડાઈને એક વાક્ય બને છે, બરાબર એ જ રીતે આ ગાણિતિક ઘટકો જોડાઈને ગણિતની ભાષામાં એક વાક્ય રચે છે. એટલે કે બૈજિક પદાવલી એ ગણિતનું એક શક્તિશાળી વાક્ય છે.
અને હવે એ ક્ષણ જેની આપણે શરૂઆતથી રાહ જોતા હતા. ચાલો આપણા મૂળ કોયડા પર પાછા ફરીએ. 5x+3. જુઓ તો હવે આ જરાય અજાણ્યું નથી લાગતું, ખરું ને? x એ આપણો ચલ છે, 5 એનો ગુણાંક છે. આ બંને મળીને 5x એક પદ બનાવે છે અને પેલો 3 એ આપણી સ્થિર સંખ્યા છે. દરેક ભાગની હવે એક ઓળખ છે, એક અર્થ છે. તો લો, કોયડો ઉકેલાઈ ગયો. તો આપણે એક ગાણિતિક વાક્યના ટુકડે-ટુકડા કરીને એને વાંચતા અને સમજતા શીખી ગયા. જે વસ્તુ પહેલાં એક રહસ્યમય કોડ જેવી લાગતી હતી, એ હવે એક સ્પષ્ટ વાર્તા કહી રહી છે. હવે જ્યારે પણ 5x+3 કે એના જેવી કોઈ પદાવલી સામે આવશે, ત્યારે એ માત્ર આંકડા અને અક્ષરોનો ઢગલો નહીં લાગે. હવે એમાં એક લોજિકલ માળખું દેખાશે, જેના દરેક ભાગનો એક ચોક્કસ મતલબ છે. પણ અહીં એક મોટો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો આપણે આ વાક્યને આટલી સારી રીતે વાંચી અને સમજી શકીએ છીએ, તો શું આપણે એમાં છુપાયેલા એક્સની સાચી કિંમત શોધી શકીએ? શું આપણે આ કોયડાને માત્ર સમજવાને બદલે એને પૂરેપૂરો ઉકેલીને કોઈ ચોક્કસ જવાબ સુધી પહોંચી શકીએ? આ એક વિચારવા જેવી વાત છે.